મહિલા ડોક્ટરે ગેરવર્તણૂક કરતા એક ડોક્ટર બેઠા ઉપવાસ ઉપર। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે ડોક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં રેસિડેન્સ ડોક્ટર પૂજા દ્વારા અન્ય ડોક્ટર પીબી વાળા આજે બપોરે સિવિલ હોસ્પિટલમાં જ બાકડી પડ્યા હતા, જેમાં ડોક્ટર પૂજાએ ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ સાથે ડોક્ટર પીબી વાળા સિવિલ હોસ્પિટલના પટાંગણમાં જ ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નિયમિત ડોક્ટર અને રેસિડેન્સ ડોક્ટર વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હોય છે। આજે પણ ઇમરજન્સી વોર્ડમાં બે ડોક્ટરો વચ્ચે ઝઘડા થયો હતો, જેમાં મહિલા ડોક્ટર દ્વારા કોઈ વર્તણૂક થતા પુરુષ ડોક્ટરને ઉપવાસ પર બેસી જવાની ફરજ પડી હતી। ઉપવાસ ઉપર બેઠેલા ડોક્ટર પીવી વાળાએ જણાવ્યું છે કે રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા અવારનવાર માનસિક તકલીફો આપવામાં આવે છે અને અવારનવાર ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે। હાલ ઉપવાસ પર બેઠેલા ડોક્ટર કહે છે કે જ્યાં સુધી યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી મારા ઉપવાસ ચાલુ જ રહેશે। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરના ઉપવાસ પર બેસવાથી અન્ય ડોક્ટરો ત્યાં દોડી ગયા હતા અને લોકોને ટોળા ભેગા થઈ ગયા હતા। જો કે બે ડોક્ટરની લડાઈમાં દર્દીઓનો ભોગ ન લેવાય તે પણ તંત્રે વિચારવું જોઈએ તેવી ચર્ચા થઈ રહી છે। ફ્રેન્ડશીપ કરાવી દેવાના બહાને ₹35,000 પડાવ્યા, 3 મહિલા ઝડપાઈ। રંગીન મિજાજી અને સ્વરૂપવાન યુવતીનો સંપર્ક કરાવી દેવાના બહાને ફસાવીને બ્લેકમેલિંગ કરતી ટોળકીએ વિનોદનગરમાં રહેતા કારખાનેદાર મહેશ વિઠ્ઠલભાઈ સખિયાને બદનામ કરી દેવાની ધમકી આપીને છરીની અણીએ ઘરેથી રોકડા રૂપિયા મંગાવી પડાવી લીધાની તેમજ સહી કરેલા 2 કોરા ચેક લખાવી લીધાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે આજે સોમવારે ગેંગમાં સામેલ 3 મહિલાઓની ધરપકડ કરી છે, જેમાં દક્ષાબેન ઉર્ફે દયાબેન મનસુખભાઈ કાલાવડિયા ઉંમર વર્ષ 40, જયાબેન એભલભાઈ બોરિયા ઉંમર 45 અને શાંતાબેન ઉર્ફે રસીલાબેન સવજીભાઈ સુરાણી ઉંમર 52ની ધરપકડ કરી છે। આ ત્રણેય મહિલાઓ રૈયા રોડ પર નાણાવટી ચોક પાસે 25 વારિયા ક્વાર્ટર્સમાં સંજયભાઈ આહિર મકાનમાં હતી અને ભાવનગર ભાગી જવાની પેરવી કરતા આજીજી ડેમ ખાતે ઝડપી પાડી હતી। પોલીસે મહિલા પાસેથી 15,000 અને મોબાઈલ કબજે કર્યા છે। આ બનાવની વિગત એવી છે કે મેટાડોમાં કારખાનું ધરાવતા પરિણીત મહેશ સખિયાએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નકુમ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં એવું કહ્યું હતું કે મિત્ર ભાવિશે દયા નામની યુવતી તેમજ સ્વરૂપવાન યુવતી સાથે સંપર્ક કરાવી આપતી હોવાનું જણાવીને દયાનો મોબાઈલ નંબર આપ્યો હતો। તારીખ 26મી જૂને શુક્રવારે મહેશે સંપર્ક કરતા દયા તેને આંબેડકર નગરમાં એક મકાનમાં પ્રીતિ નામની યુવતી સાથે લઈ ગઈ હતી। પ્રીતિ વાતચીત કરે એ પહેલા આવી ચડેલા લાલો ભરવાડ અને રાકેશ નામના શખ્સે છરી બતાવીને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી। ત્યાર પછી વિક્રમ મુંધવા, મુન્નો, શાંતિબેન, જયાબેન સહિતના શખ્સો આવી ગયા। આરોપીઓએ ₹5 લાખની માંગણી કરીને ઘરે ફોન કરાવી દવાખાનાના કામ માટે 15,000 તેમજ કાકાના દીકરા પાસેથી 20,000 મંગાવ્યા હતા। મહેશ પાસેથી 2 કોરા ચેકમાં સહી કરાવી એક ચેકમાં 1,50,000ની રકમ ભરાવીને પાન કાર્ડ તથા લાયસન્સ પણ પડાવી લીધા હતા। દયા અને તેના સાગરિકોએ આ ઢબે અનેક નબીરા પાસેથી નાણાં પડાવ્યા હોવાની શંકા ફોજદાર કેન લાઠિયા, મદદનીશ જાવીદભાઈ, રાજદીપસિંહ આરોપીની શોધખોળ શરૂ કરી છે। પંડિત પૂજ્ય અમરા બાપુ નામકરણ કાર્યક્રમ। વડોદરા મહાનગર સેવા સદન શહેર વિવિધ વિસ્તારોમાં જોડતા રોડ બનાવવામાં આવે છે અને તેનું નામ પણ કરવામાં આવે છે, ત્યારે ન્યૂ સમા રોડ ખાતે અભિલાષા 4 રસ્તાથી નર્મદ કેનાલ સુધી બનેલા રોડને વડોદરા મહાનગર સેવા સદન તેનું નામકરણ કરવામાં આવ્યું હતું, જેનું નામ પંડિત પૂજ્ય અમરા બાપુ માર્ગ નામ આપવામાં આવ્યું હતું, જેમાં મેયર, સાંસદ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા અને માર્ગને નામકરણ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વડોદરા મહાનગર સેવા સદન આ માર્ગનું નામ પૂજ્ય શ્રી અમરા બાપુ નામ પાછળ રાખવા બદલ એમનો આભાર માનું છું। ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું। જય હીરાનાથ। 1, 2 અને 3 એમ વોર્ડ નંબર 2 અભિલાષાથી કેનાલ સુધીનો રસ્તો પરમ પૂજ્ય અમરા બાપુ માર્ગ નામ આપવામાં આવ્યું છે અને કોર્પોરેશનમાંથી સમગ્ર સભામાં ઠરાવ કરીને આ માર્ગનું નામ આપવામાં આવ્યું છે અને આજે આની વિધિસર આપણા પરમ પૂજ્ય નિર્મળા એમના હસ્તે આજે આ રોડનું નામકરણ કરવામાં આવ્યું છે। તો વડોદરાના અને ખાસ વોર્ડ નંબર 2ના જે પ્રજાપતિ સમાજના છે એમાં ખૂબ જ એક લાગણી પ્રસરી છે અને સૌ આ રોડનું જતન કરે અને અમારી વિનંતી છે કે આ રોડનું આપ સૌ ભગવાનનું એક સાધુનું નામ રાખવામાં આવ્યું છે
તો લોકો આ રોડને ચોખ્ખો રાખે એવી આ વિસ્તારના લોકોને અમારી નમ્ર વિનંતી છે. પર્યાવરણ બચાવવા સાયકલ યાત્રા. પર્યાવરણમાં એટલા બધો બદલાવ આવી ગયો છે કે હવે લોકો પર્યાવરણનું જતન કરવાનું છોડી દીધું છે. ત્યારે મુંબઈના રહેવાસી એવા હીરાલાલ, ઉંમર વર્ષ 58, જેઓ પર્યાવરણ બચાવો તે માટે દેશની 15મી યાત્રા માટે નીકળ્યા છે. જેઓ વગર સીટ વગરની સાયકલ સાથે યાત્રામાં નીકળ્યા છે. ત્યારે વડોદરા ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. पहले तो हमारा नाम बता दो, हीरालाल यादव, मुंबई में रहता हूँ, मूल गोरखपुर से हूँ. 97 से हमारी आज़ादी के स्वर्ण जयंती वर्ष से हमने साइकिलिंग शुरू किया. आपके बड़ोदरा से 6ठी बार हम गुजर रहे हैं. भारत के अलावा थाईलैंड, लाओस, वियतनाम, कंबोडिया, इन देशों में भी चले हैं. कारगिल वार के समय सैनिकों को सैल्यूट करने के लिए कारगिल गए हैं. ये पेड़ पौधा लगाते चलते हैं. ये बेटियों का विषय सर्वोपर है. सेव, एजुकेट, प्रोटेक्ट एंड रिस्पेक्ट गर्ल्स. सैनिकों का विषय है. जो रियल हीरो हैं उनको हम जानते नहीं हैं. इस देश में अगर हम अपने जो हमारे रक्षक हैं उनके इतिहास को भूलते जाएंगे तो क्या बताएंगे इनको, कहाँ से सीखेंगे. तो ये सारा काम करता हूँ. अब तक हमारे करीब 750 लेक्चर यूनिवर्सिटी, कॉलेज, स्कूल, सैनिक छावनी, सैनिक स्कूल, मेडिकल, इंजीनियरिंग और जेलों में लेक्चर हुए हैं. प्रदर्शनी लगाता हूँ. ये संवेदना जागृति अभियान है. संवेदना का मतलब हुआ कि आपका वेदना हमारी वेदना. યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા પુતળા દહન. યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું પુતળાનું દહન કરવામાં આવ્યું. કેન્દ્રના માનવ સંસાધન મંત્રી બે વાર પોતાના ચૂંટણી ઉમેદવાર પત્રમાં સોગંદનામામાં ખોટી ડિગ્રી દર્શાવી સમગ્ર દેશને ગેરમાર્ગે દોર્યા છે. જે મંત્રી પોતે જ પૂર્ણ શિક્ષિત ન હોય તે આ દેશની યુવા પેઢી અને આવનારી પેઢીને શું ઉદાહરણ પાડી પાડશે. કેન્દ્રથી લઈને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે માત્ર જુઠ્ઠાણું ચલાવે છે અને સમગ્ર દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખોટી ડિગ્રી દર્શાવનારા મંત્રી ક્ષોભ પણ અનુભવતા નથી, જે સમગ્ર દેશ માટે શરમજનકની બાબત છે. ગુજરાત રાજ્યમાં શિક્ષણની સ્થિતિ ખાડી ગઈ છે તેનો અમારા શ્રેય વિકાસહીન ભાજપ સરકારની છે. સમગ્ર દેશમાં ગુજરાતને 23મા ક્રમે ધકેલનારા ભાજપની સરકારના મુખ્યમંત્રી માટે ગુજરાતની યુવા પેઢી શરમ અનુભવે છે. દિવસને દિવસે ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ અને ખાનગીકરણ વધી રહ્યું છે. ત્યારે ઊંચી ફીનું ધોરણ તે પ્રજાની કમર અને બજેટને બંને તોડી રહી છે. શિક્ષણનું નિમ્ન કક્ષાનું સ્તર આપનારી પેઢી કઈ દિશામાં લઈ જશે તે ગુજરાત માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ગુજરાતમાં અધ્યાપકોની અછત હોય તો અધ્યાપક વિના કેવી રીતે શિક્ષણ પૂરું પાડશે તે વિચારવાનો પ્રશ્ન છે. ભ્રષ્ટાચારમાં ખતબત્તા મંત્રીઓ, શિક્ષણને ખાડે નાખી રહેલા મંત્રીઓની યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા રાજીનામાની માંગણી કરવામાં આવી છે. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.